નમસ્તે દોસ્તો, હું છું અંકુર ચૌહાણ અને આજે આપણે પહોંચી ચૂકે ખાટું છે. તમે અહીંયા કેવી રીતે પહોંચો, અહીંયા શું સુવિધા છે, ફરવાની, રહેવાની, બધી ઇન્ફોર્મેશન દેવાની કોશિશ કરવાની છે. તો મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. દોસ્તો, અત્યારે જઈ રહ્યા છીએ અમે જયપુર માટે. અત્યારે અમે પ્રાઇવેટ બસ દ્વારા જયપુર નીકળ્યા છીએ અને અમે બુક કરાવી હતી શ્રી પાર્શ્વનાથની બસ, પરંતુ બસ બહુ ઠીકઠાક છે, બહુ સારી નથી. પણ તમે જો બુક કરાવી રહ્યા છો, હું સજેશન નથી આપતો. અને અહીંયા પ્લગ પણ આપેલા છે, પણ ચાર્જિંગ પ્લગ પણ યુઝ નથી થઈ રહ્યા. દોસ્તો, અમે જે બસમાં ગયા હતા તે આ બસ છે અને આ બસે અમને 16 થી 17 કલાકે જયપુર પહોંચાડ્યા હતા. દોસ્તો, તમે પ્રાઇવેટ બસ દ્વારા જયપુર પહોંચી શકો છો. તેનું ભાડું 1500 થી 3000 સુધીનું હોય છે. દોસ્તો, તમને ખાટુ શ્યામ માટેની પણ ડાયરેક્ટ બસો મળી રહેતી હોય છે, પરંતુ તેની ફ્રિકવન્સી થોડી ઓછી હોય છે. જયપુર માટે તમને સૌથી વધારે બસો મળી રહેશે. ખાટુ શ્યામ પહોંચવા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે ટ્રેન દ્વારા. જો તમે ટ્રેન દ્વારા જયપુર આવી રહ્યા છો તો જયપુર માટે બહુ બધી ટ્રેન તમને મળી રહેશે અને 500 થી 1000 રૂપિયા સુધીમાં તમને ભાડું હોય છે. તે ઉપરાંત ખાટુ શ્યામનું સૌથી નજીકી રેલવે સ્ટેશન રીંગસ રેલવે સ્ટેશન છે, જે ત્યાંથી 18 કિલોમીટરના અંતરે આવેલું છે. અને અમદાવાદથી માત્ર એક જ ટ્રેન છે જે રીંગસ સુધી આવતી હોય છે. જો દોસ્તો તમે આવી રહ્યા છો જયપુર, તો જયપુરનું આ સિદ્ધિ કેમ્પ બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડથી તમને ખાટુ શ્યામની બસો મળતી હોય છે. રેલવે સ્ટેશનથી બસ સ્ટેન્ડ માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલું છે અને ઈ રિક્ષાઓ દ્વારા તમે માત્ર 10 રૂપિયામાં અહીં સુધી પહોંચી જશો. સિદ્ધિ કેમ્પ બસ સ્ટેન્ડથી તમને ગવર્મેન્ટ બસો મળી રહેશે. ખાટુ શ્યામ માટે આપણે જયપુર બસ સ્ટેન્ડ અડ્ડા ઉપર છીએ અને આ તમે બસ જોડો ખાટુ શ્યામની 2 નંબર ઉપર પ્લેટફોર્મ ઉપર આવતી હોય છે. ખાટુ શ્યામ માટે તમારે અહીંયા બસ ટિકિટ છે, ત્યાંથી તમારે 100 રૂપિયાની ટિકિટ લઈને પછી બસમાં બેસવાનું હોય છે. જો ભીડ ઓછી હોય તમે ડાયરેક્ટ અંદર બેસીને પણ તમને ટિકિટ મળી રહેતી હોય છે. જયપુરથી ખાટુ શ્યામ 80 કિલોમીટરના અંતરે આવ્યું છે અને જો તમે એસટી બસ દ્વારા તમે આવી રહ્યા છો તો તમે 2 કલાકમાં ખાટુ શ્યામ પહોંચી જશો. તમને ગુજરાતની એક્સપ્રેસ એસટી બસ જેવી સીટો તમને અહીંયા જોવા મળવાની છે. જયપુર બસ સ્ટેન્ડની બહાર જ તમને પ્રાઇવેટ બસો મળી રહેશે, તેના દ્વારા તમે જઈ શકો છો. તેનું ભાડું 120 થી 150 આજુબાજુ હોય છે. તમને પ્રાઇવેટ બસો તેમજ સરકારી બસો દર અડધો કલાકે મળી રહેતી હોય છે. દોસ્તો, આ છે ખાટુ શ્યામનું બસ સ્ટેન્ડ. અહીંથી તમને જયપુરની તે ઉપરાંત દિલ્હીની બસો, અહીંથી એસટી બસો મળી જતી હોય છે. આવી કંઈક બસો તમને જોવા મળવાની છે ખાટુ શ્યામ માટે. અંદર અડધો કલાકે તમને અહીંથી બસો ઉપડતી હોય છે. દોસ્તો, તમે જેવા જ બસમાંથી નીચે ઉતરો છો ત્યાં બહારથી તમને ઈ રિક્ષા મળી જશે, જે મંદિર સુધી તમે 10 થી 20 રૂપિયા પહોંચો. નજીકી રેલવે સ્ટેશન રીંગસ છે અને રીંગસ માટે તમને આ ગેટની બિલકુલ પાસે અહીંયા તમને ટેક્સીઓ મળી જશે, તેના દ્વારા તમે રીંગસ સુધી જઈ શકો છો. દોસ્તો, જો તમે ખાટુ શ્યામ પોતાની પર્સનલ વ્હીકલ લઈને આવી રહ્યા છો તો અહીંયા બહુ બધા પાર્કિંગ એરિયા તમને જોવા મળી છે. મંદિર પહેલાં તમને 1-2 કિલોમીટર પહેલાં પાર્કિંગ જોવા મળી જવાના છે. આ તમે રીંગસ દાતાર બસ સ્ટેન્ડ જોઈ રહ્યા છો. અહીંયા બધી તમારે ફોર વ્હીલો પણ પાર્ક થયેલી જોવા મળશે અને તમે લક્ઝરીઓ પણ સામેની સાઈડ જોઈ રહ્યા છો, તે બધી તમને અહીંયા જોવા મળી જાય. તમે સાધન પણ અહીંયા પાર્ક કરી શકો છો અને એમની સામે તમે બધી હોટલો જોવા મળી જવાની છે. તમે બહુ બધી હોટલો જોઈ રહ્યા છો. એમાં અમે આ ગીતા સાગર હોટલમાં રોકાયા હતા અને તમને અહીંયા બહુ બધી હોટલો જોવા મળે છે, તો તમારી રીતે તમે અહીંયા બુક કરાવી શકો. દોસ્તો, અમે જે રૂમ રાખેલ ખાટુ શ્યામજી, તે કંઈક આવો તમને રૂમ જોવા મળવાનું. અહીંયા તમને બોર્ડ જોવા મળી જશે, કંઈક આ ટાઈપનું છે. નોન એસી રૂમ અમે બુક કર્યો છે, તમે જોઈ રહ્યા છો. વોશરૂમ પણ તમને અહીંયા ક્લીન મળી જવાનું છે. આ રૂમ અમે આ ગેટ છે, ગેટની નજીક જ આ રૂમ બુક કરાયો છે. જો તમે નોર્મલ દિવસે આવી રહ્યા છો તો આનું ભાડું તમને 800 આજુબાજુ પડતું હોય છે, પણ જો શનિ રવિ આવતા હોવ છો તો આનું ભાડું 1000 થી 1200 આજુબાજુ તમારે દેવું પડતું હોય છે. તમે જો હોટલો બુક કરાવી રહ્યા છો તો હોટલો તમને આ ગેટની આજુબાજુ એટલે કે બસ સ્ટેન્ડની આજુબાજુ મળતી રહેતી હોય છે. તે ઉપરાંત તમારે જો મંદિર પાસે હોય તો મંદિર પાસે પણ બહુ બધી હોટલો, તે ઉપરાંત ધર્મશાળાઓ પણ આવેલી છે, તો તેમાં પણ તમે રહી શકો છો. દોસ્તો, તમને મંદિરની આજુબાજુ તે ઉપરાંત બસ સ્ટેન્ડ આસપાસ તમને વેજ રેસ્ટોરન્ટ જોવા મળી જશે. તે ઉપરાંત લારીઓ પર તમને નાસ્તાની જોવા મળી જવાની છે. અમે નાસ્તો કર્યો તો આરબી રેસ્ટોરન્ટમાં, તો ત્યાં તમને સજેસ્ટ કરીશ, ત્યાં સૌથી વધારે સારું મળતું હોય, જે બસ સ્ટેન્ડ પાસે જ આવેલું છે.
તમે આ જોઈ રહ્યા છો તોરણ ગેટ, બહુ ખૂબસૂરત ગેટ આવેલો છે અને લોકો અહીંયા આવતા હોય છે તો આની સાથે ફોટો પડાવવાનું નથી ભૂલતા. તમે પણ ફોટો પડાવી લેજો. અને લોકો તમે જોઈ રહ્યા છો આ ગેટ પાસે ઢોલ નગાડા વગાડતા અને ફોટો પાડતા તમને જોવા મળી જવાના હોય છે. દોસ્તો અહીંયા ઘણા બધા ચાંદલા લગાવવાળા હોય છે રાધે રાધેના, જે 10 થી 20 રૂપિયા લેતા હોય છે અને તમારે પાસે આવીને જબરજસ્તી તમારે ચાંદલો કરી દેશે અને 10 થી 20 રૂપિયા પડાવવાની કોશિશ કરતા હોય છે, તો તે વાતનું ખાસ ધ્યાન રાખજો. આ ગેટ પાસે તમે જોઈ રહ્યા છો લોકો ડાન્સ કરતા તમને જોવા મળતા હોય છે અને અહીંથી ઢોલ નગાડા સાથે લોકો મંદિર સુધી પહોંચતા હોય છે. જેવા તમે ગેટની આગળ આવો છો તો તમને આ સર્કલ જોવા મળતું હોય. આ સર્કલથી તમારે મંદિર સાઈડ જવા માટે ડાબી સાઈડ જવાનું હોય છે. ઘણા લોકો પગપાળા પણ આવતા હોય છે. રીંગસથી ઉપરાંત જયપુરથી પણ ચાલીને લોકો આવતા હોય છે. આ તમે જોઈએ તો બહુ બધી પ્રસાદની બધી દુકાનો તમને અહીંયા જોવા મળી જવાની છે ગેટ પાસે જ તે, અને અહીંયા તમને ઝંડા એટલે કે નિશાન પણ મળી જવાના છે, તો તે પરચેસ કરવું હોય તો અહીંથી પણ કરી શકો છો. મંદિર પાસે પણ તમને બહુ બધી દુકાનો જોવા મળવાની છે. લોકો અહીંયા નિશાન એટલે કે ઝંડો લઈને જતા હોય છે અને જે નાનો ઝંડો હોય છે જેમાં શ્રીફળ નહોતી હોતું અને 30 રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવતો હોય છે અને જેમાં શ્રીફળ લગાવેલું હોય એમાં 100 રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવતો હોય છે. જે નાનો જે ઝંડો છે તે ત્યારે લઈ જવામાં આવે છે જ્યારે તમે માનતા માની હોય અને જ્યારે પૂરી થાય છે ત્યારે તમારે જે શ્રીફળવાળો ઝંડો હોય તે લઈને જવાનો હોય છે. આ તમે રસ્તો જોઈ રહ્યો છો, અહીંયા તમને હોટલો અને બધું જોવા મળવાનું છે. જેમ જેમ આગળ જશો ત્યાં બધી હોટલો અને ધર્મશાળાઓ તમને અહીંયા જોવા મળી જશે, તો તમે અહીંયા આસાનીથી રોકાઈ શકો. તે ઉપર અહીંયા પ્રસાદની એવી દુકાનો પણ તમને અહીંયા જોવા મળે છે. તે ઉપરાંત નિશાન એટલે કે ઝંડાઓ પણ તમને અહીંયા જોવા મળી જાય, તો તે અહીંયાથી પરચેસ કરી શકો છો. તમે મંદિર પાસે આવી ઈ રિક્ષાઓ દ્વારા જઈ શકો છો, જેના 10 થી 20 રૂપિયા ચાર્જ લેતા હોય છે. તમારે સીધા જશો તો મંદિર સાઈડ જવાય છે અને આ બાજુ છે શ્યામ કુંડ આવેલો છે, તો તમારે ત્યાં જવું તો પહેલાં ત્યાં જઈ શકો છો. દોસ્તો તમે સજેસ્ટ કરી તમારા જૂતા ચંપલ અહીંયા ઉતારી દો અથવા તો તમે તમારી હોટલમાં મૂકીને જ આવો. અને આ રસ્તે આપણે જવાના છીએ પ્રાચીન કુંડ માટે. મંદિરમાં જતા વખતે તમને અહીંયા બહુ બધી પ્રસાદની અને એ બધી દુકાનો તમને જોવા મળતી હોય છે. અહીંયા તમને ખાટુ શ્યામની બહુ ખૂબસૂરત મૂર્તિઓ પણ જોવા મળી જવાની છે, જે 50 રૂપિયાથી ચાલુ થતી હોય છે, તો તમે પરચેસ અહીંથી કરી શકો છો. દોસ્તો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ પ્રાચીન શ્યામ કુંડ ઉપર અને સૌથી પહેલાં આપણે અહીંયા દર્શન કરવાના છીએ. દોસ્તો તમે આ જોઈ રહ્યા છો, આ છે પ્રાચીન કુંડ અને મંદિરના દર્શન પહેલાં લોકો આ પ્રાચીન કુંડના દર્શન કરતા હોય છે અને હાથ પગ ધોઈને આગળ વધતા હોય છે. અહીંયા નાહવાની પરમિશન નથી, તમે અહીંયા નાહી શકતા નથી. આ જે રસ્તો પ્રાચીન કુંડનો ન્યાય તમે આગળ આવશો એટલે આ બાજુની સાઈડ તમે જશો તો બીજો કુંડ આવે છે અને આ બાજુની સાઈડ તમે મંદિર બાજુ જવું હોય તો જઈ શકો છો. આપણે અત્યારે પહોંચી ચૂક્યા છીએ શ્યામ કુંડ ઉપર. આ છે શ્યામ કુંડનો ગેટ, અહીંથી આપણે અંદર જવાના છીએ. અહીંયા જે બી લોકો આવતા હોય છે અહીંયા તમારે સ્નાન કરવું તો અહીંયા સ્નાન કરી શકો છો અને ઘણા લોકો અહીંયા સ્નાન કર્યા પછી જ મંદિરને દર્શન કરવા જતા હોય છે, તો તમારે જો સ્નાન કરવું હોય તો તમે અહીં કરી શકો છો. ઘણા લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને આ શ્યામકુંડમાં લોકો સ્નાન કરીને પછી મંદિરના દર્શન કરતા હોય છે. તમારે સ્નાન કરવું તો આમાં કુંડ ઉપર કરી શકો છો. બીજો જે કુંડ છે તેમાં સ્નાન કરવાની પરમિશન નથી. દોસ્તો આ તમે જોયો છો, આ એક્ઝિટ એરિયા છે. અહીંથી તમારે એક્ઝિટ થવાનું હોય છે અને ડાબીની સાઈડ બીજો રસ્તો છે, એ ત્યાંથી તમારે એન્ટ્રી કરવાની હોય છે અને જમણી સાઈડના રસ્તેથી તમારે બહાર નીકળવાનું છે. વન વે અહીંયા પૂરો આવેલો છે. અહીંયા લોકો ભગવાનને મોરના પીછા પણ ચડાવતા હોય છે. તે ઉપરાંત અહીંયા અત્તર પણ ચડાવતા છે. અત્તરમાં એવું હોય છે જે લાલ કલરનું તમારે ઘરે લઈ જવાનું, બાકીના બે તમારે ચડાવવાના હોય છે. ઘરના મંદિરમાં જઈને તમારે લાલ અત્તર ખોલીને માનતા માનીને એથી બંધ કરવાનું છે. જ્યારે માનતા પૂરી થાય ત્યારે અહીંયા આવીને ફરીથી ભગવાનને ચડાવવાનું હોય છે. ખાટુ શ્યામને ગુલાબ પણ ચડાવવામાં આવતું હોય છે, જે તમને 50 રૂપિયામાં 2 મળી જતા હોય છે. આ તમે ગેટ જોતા, ગેટ દ્વારા તમારા મંદિર પાસે પહોંચી શકો છો. આપણે અત્યારે પહોંચી ચૂક્યા એન્ટ્રી ગેટ ઉપર. અહીંયા જમણી સાઈડથી અને ડાબી સાઈડથી બે બાજુથી તમે જઈ શકો છો. તે ઉપરાંત તમારે વીઆઈપી એન્ટ્રી કરવી હોય તો વીઆઈપી એન્ટ્રી પણ કરી શકો છો. દોસ્તો તમે જે ઝંડો એટલે કે નિશાન લઈને આવી રહ્યા છો તે તમારે અહીંયા મૂકી દેવાનું હોય છે. તમે જોઈ રહ્યા છો બધાએ મૂકેલા તમને જોવા મળશે. તમારે અહીંયા જ મૂકી દેવાના, અંદર લઈ જવાની પરમિશન નથી હોતી.
દોસ્તો અમે 2 વાર દર્શન કર્યા હતા અને ફર્સ્ટ ટાઈમ અમે ડાબી સાઈડની લાઇનમાં અંદર દર્શન કરવા માટે ગયા હતા. પહેલી 3 તમે લાઇન જોઈ રહ્યા છો તે VIP એન્ટ્રી માટે છે અને પછીની બીજી 3 લાઇન નોર્મલ લોકો જઈ શકે છે. તેમાં ફર્સ્ટ લાઇનમાં તમે જશો તો તમે ખાટુ શ્યામને ઓર નજીકથી દર્શન કરી શકો છો. બીજી અને ત્રીજી લાઇનમાં તમને ઓછો ટાઈમ લાગતો હોય છે. અહીંયા ઘણી જગ્યાએ સ્ક્રીનો લાગેલી છે. સ્ક્રીનમાં તમને લાઈવ દર્શન થતા હોય છે અને જે ટાઈમે અમે ગયા સાંજના ટાઈમે તે ટાઈમે આરતી ચાલુ હતી. દોસ્તો જો તમારે ખાટુ શ્યામના સારા દર્શન કરવા હોય તો ડાબી સાઈડની તમે ચોથી લાઇનથી જઈ શકો છો. તે ઉપરાંત જમણી સાઈડના ફર્સ્ટ રોમાં તમે જશો તો આ ઉપરની સાઈડ તમે જોઈ રહ્યા છો ત્યાંથી તમને દર્શન થતા હોય છે. તમે આ જોઈ રહ્યા છો અમે જમણી સાઈડની 3rd રોમાંથી જઈ રહ્યા છે, પરંતુ ફર્સ્ટ રોમાં જશો તો સારા દર્શન છે. અમારે તો ભીડ હતી નહીં એટલે અમે ફર્સ્ટ રોમાં આગળથી ડાયવર્ટ થઈ ચૂક્યા હતા. તમે જોઈ રહ્યા છો અને અહીંથી ઉપરની સાઈડથી તમને ખાટુ શ્યામના સામેથી દર્શન થતા હોય છે જો તમે જમણી સાઈડની લાઇનમાંથી આવો છો. અહીંયા રાધાકૃષ્ણના પણ તમને દર્શન થઈ જશે. તો અમે દર્શન કરી રહ્યા છે ડાબી સાઈડની ચોથી લાઇનમાંથી, તો કાંઈક આવા તમને દર્શન થવાના હોય છે. અને તમે અહીંયાથી જોઈ લો તો દર્શન તમને થઈ રહ્યા છે અને કમેન્ટમાં જય ખાટુ શ્યામ લખવાનું ના ભૂલતા. જો દોસ્તો તમે જમણી સાઈડની ફર્સ્ટ રોમાંથી જઈ રહ્યા છો તો તમને હનુમાનજીના પણ દર્શન થતા હોય છે. મંદિરની બહાર જ એક ઝાડ આવેલું છે જ્યાં લોકો આ દોરો બાંધતા તમને જોવા મળતા હોય છે. દોસ્તો કેવું લાગ્યું તમને આ ખાટુ શ્યામનો ઇન્ફોર્મેશન વિડીયો? તો મારો વિડીયો પસંદ આવ્યો તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન જરૂર પ્રેસ કરજો કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.